જોરદાર મજા આવી હો ભાઈ. હા, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા મેં આજ પહેલી વખત મેં લાવ્યો સાંભળ્યા ભાઈ. કારણ કે આમ 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 અંદરની ઈચ્છા હોય કે સાંભળવા છે, જોવા છે, અરે બેહવું છે. ખાલી સાહેબ ઓટોગ્રાફી મહત્વનું નથી હો. હા, મને આગળ ઓલું છોકરું કેવું આમ છોકરું હોત રમતું હતું ટેણીઓ. કાલે ઓલું કૃષ્ણ બનાવ્યું હતું ને, કૃષ્ણના ફોટા જોયા દાદા, વજુ દાદા સુપર ફોટા. અને એ પાછો એ માખણે કેવું ખાતો હતો એની મેળે બધા ફોટા જોયા, બધું ભળી ગયું એમ. આપણને કૃષ્ણ બનાવતા ને તો ચાર પાંચ વાર તો નવરાવે, તેથી એક વાર કૃષ્ણ થાય. અને હા લે, ખરેખર અત્યારના છોકરા આમ રમતો તો કેવો રૂડો લાગતો હતો યો. 20-25 વર્ષ તમે પાછળ વ્યા જાઓ, અત્યારના છોકરાઓને તમે પૂછો રિઝલ્ટ કેટલું આવ્યું, ધડ દઈને કે 99.99%, 99.98%. એટલો આપણને તાવ આવતો. ખોટી વાત છે દાદા? એટલો આપણને તાવ આવતો. આ છોકરાઓને તમે પૂછો કે સ્કૂલ બેગ તો 1500 રૂપિયાની, 2000 રૂપિયાની. અમે નિહાળે ભણતા હાથમાં, મને ખબર છે. સ્કૂલ બેગનું નામ નહોતું, એક થેલી હતી લાલ, પીળી, લીલી, સતારી ટાકેલી. ભણવા એ લઈ જવાની, ઢેગમાં મૂકવા જ ભરવા એ લઈ જવાની. એ તો ગોફણીઓ કરતા, ભણવા તો ખાલી કેવા આમ ગોફણીઓ કર્યા ભાઈ. આમ ખંભે રે. અમારે એક મિત્ર છે ગભો, આખો રૂમ ભરેલો ને પ્રાર્થના ચાલુ. દફતર તમને કોઈ ખભે લઈને આવ્યો ને આમ સાહેબ જોઈ ગયા, એટલે કેમ મોડો આવ્યો? એને બિચારાને જીભ જલે, સોંટે, અટકે. એ કે હું મોડો આવું કે વહેલો આવું, તમારે ચાલુ કરી દેવાનું. મારી વાટે નહીં રહેવાનું, હું આવું તો જ પ્રાર્થના થાય. સાહેબ કે હારું આની યાર કોણ માથાકૂટ કરી કે 2000 રૂમમાં બેહાડી દીધો. પણ હજી આપણે જો આવું ગામડામાં હજી ક્યાંક ક્યાંક કાંઈ પણ પ્રસંગ હોય ને એટલે પ્રાથમિક શાળાના શિક્ષકોને બધાને જમવાનું કહેતા. અને સાહેબને યાદ આવી ગયું કે મારું વાલીડું ક્યાંક જમવા જવાનું છે, કે હાલો છોકરાઓ તમને એક પ્રશ્ન કરું, જેને જવાબ આવડી જાય એને પેલા ઘેરે જવાનું. ત્યાં એને પાછો ગોફણીઓ કર્યો અને કર્યો રૂમ બારો દફતરનો ઘા. સાહેબ કેલા કોનું દફતર છે? એ કે મારું, જય માતાજી, હું નીકળું. તો આવ્યો તો હું? કે મોઢું બતાવવા. હા, ભણતર હતા. અને હું જોતો તો અત્યારના છોકરાઓને તમે કાંઈ પણ ફરિયાદ હોય ને એટલે બુકમાં લખાઈને આવે. આપણને અડધી નિહાળ ઘેરે મૂકવા આવતી. અને એ પાછું મારો છોકરો 5મું 6ઠું ભણે છે ને, એમાં લખાઈને આવ્યું કે તમારા છોકરાને નખ કપાવીને મોકલો, સારા મોજા પહેરાવીને મોકલો, નવરાવી ધોવરાવીને મોકલો, વાસ મારે છે. મેં લખ્યું ભાઈ, મેં કીધું અમે 4045 ફી ભરી, ભણવાની દઈ કે હું ગોવાની નહીં, તમારે હું ગો નહીં. ભત્રીજો આમથી રોતો રોતો આવ્યો, 8મું ધોરણ ભણે, અને એ 8માં ઢગા જેવડા રોતો લાગે કેવા પાછા, ગૌઢી પાડી જેવો અવાજ. એ મને માર્યો. પણ મેં તે પણ તો રોસો શું લેવાની? કે સાહેબ મને માર્યો. પણ મેં શું કામ માર્યો? એ કે મેં લાફો ચડાવી દીધો તો. મેં તે લાફો ચડાવ્યો તો સાહેબ મારે જ ને. એ કે મેં તો એકને લાફો માર્યો, 4 છૂટી ગયા. મેં માર્યો શું લેવાનું તે લાફો? એ કે તઈ હું કરે કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોણે લખ્યું? મને જ ઉભો કર્યા, ઉભો થા, મહાભારત કોણે લખ્યું? એક લાફો ચડી દીધો, એક તો તમે લખો છો અને પછી અમને ઠૂઠે ચડાવો છો, મહાભારત કોણે લખ્યું? હું છોકરાઓની વાતો કરવી છે. આ અનુભવો છો, જીના જીના અનુભવો. આમથી એક છોકરો આવ્યો એટલે સાહેબ કે અહીંયા લઈ બાહું ચડાય, બાહું પેલા બટન દે. હા સાહેબ
બટન દઈ દીધા. લેસન લઈને આવ્યો એ કે સાહેબ ઘેરે લાઇટ નહોતી. કે લાઇટ નહોતી તાર મીણબત્તીથી લેસન થાય ને, તમારું એક ઓસરીએ આખું 6 મકાન છે, મીણબત્તીથી લેસન ન થાય. કે સાહેબ મીણબત્તી હતી, બાકસ નહોતું. તો કે આવડું મોટું ઘર ને બાકસ ન મળે સાહેબ? બાકસ હતું મંદિરમાં પડ્યું હતું, ત્યાંથી લઈ લેવાય ને. પણ એ કે સાહેબ મંદિરમાં પડ્યું તો આપણે નાયા નહોતા સવારના, ત્યાં જવાય એવું નહોતું. કે તો નાયો કેમ નહોતો? કે સાહેબ ટાંકામાં પાણી નહોતું. કે ટાંકામાં પાણી કેમ નહોતું? કે મોટર ચાલુ નથી. કે મોટર કેમ ચાલુ નથી? સાહેબ તમે માથાકૂટ કરો માં, મેં હું પહેલેથી કહેતો હોઉં છું ભાઈ ઘેરે લાઇટ નહોતી. સીધી રીતનું. હા નકર પછી ઓલા સાહેબો જે જમવા ગયા હતા ને પાછા જમીન આવ્યા. રાજસી ભોજન, તામસી ભોજન અને સાત્વિક ભોજન. રાજસી ભોજન હોય ને ખાધા પછી કહટાઈ થોડુંક લંબાવવું જોઈએ, એ રાજસી ભોજન હોય. સાહેબો બિચારા ખાઈને આવ્યા સમજા, તો બપોર 1:30 વાગ્યા તો આમ હુઈ ગયા, આમ ઝોલું ખવાઈ ગયું મૂળ અને ગારોડવાનું ચાલુ કર્યું. 6થા ધોરણના વિદ્યાર્થીને કંઈક પ્રશ્ન સૂઝ્યો કે સાહેબ પાસે લઈને જાઓ. સાહેબ તો ગારોડે જ. સાહેબ પાસે લઈને આવ્યો કે સાહેબ સાહેબ નિંદરમાં. સાહેબ શું છે? સાહેબ સાલું નિહાળે હુઈ જાઉં છું, છોકરાઓને પ્રશ્ન થાય એનું શું કરવું? હું તો નહોતો. તો ભાડું જ તોય સ્વર્ગમાં ગયો હતો. ન્યા હું સાહેબ જ્ઞાન લેવા, ન્યા ક્યાં જ્ઞાન મળે? બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતી પાસેથી. એમ? વાહ, સારું. 5-15 દી ગયા, એનો એ છોકરો પાછો હોઈ ગયો. સાહેબ ભળી ગયા, અડધો ચોકનો કટકો કરીને તડીંગના રન માર્યું. ઓય સાલું નહીં હેડે હોઈ જાય. હું તો નહોતો. તો ભાડું જ તોય સમાધિમાં હતો સાહેબ. ભાડું શું તોય? એ કે પણ હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું રોવાઈ ગયો હતો. બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતી બધાય બેઠા હતા. પૂછ્યું મારે સાહેબ અહીંયા આવે છે? બ્રહ્માજી કે તારો સાહેબ ખોટી નો રે, ક્યાં મળ્યા તું? મજા આવે. છોકરા મને ખરેખર દિલથી ગમે. હા, છોકરું ખરેખર દિલથી ગમે. તમે નહીં માનો, અત્યારના છોકરા એટલા ઇન્ટેલિજન્ટ છે કે એને ફોન આપો એટલે આપણે નથી કહેતા અમારા છોકરાને ગમે એવું ફોન આપો, એ વીખી નાખે. આપણે એ જ દીધું હોય. ખરેખર અમે એમને મોટા થયા લ્યો, ખરેખર અમે એમને મોટા થયા. અને અત્યારે છોકરું જરી કઈ રોતો હોય ને, અશોક અને મોબાઈલ આપને, અને કુદરતી હો આ ભાષા કોદાને કેવી છે એ ખબર નથી પડતી. સંબંધ થાય ને, લગ્ન થાય એના 2 વર્ષ પછી કેટલી મીઠી ભાષા. અશોક, ત્યાં તો અશોક ને પાવડે હું ભરવો પડે એવો ઢોલો ઢબ થઈ જાય. એના એ જ 2 વર્ષ વ્યા જાય. અશોક અશોક તો આમ તમને કહું વડલે જ ડોકો કાઢે. હા અહીંયા 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 શું? હમણાં મને એક જાહેરાત આવી હતી, આવી કથા ચાલુ હતી સમજા, અને આવ્યું એમ જાહેરાત કે ધવલભાઈ તમને ઘરે બોલાવે છે, ઘરે જાઓ. ધવલભાઈ ઊભા થઈ ગયા. ત્યાં તમે એ હેઠા બે જાઓ, હું તો સોતી થી અહીંયા સૌને હું તો જોતી હતી. હું કરો તમે? અને મને ગુજરાતી ભાષાની મજા છે સાહેબ. તમે જુઓ, આજથી 20-25 વર્ષ તમે પાછળ વ્યા જાઓ, ડેલીની ઉપર આપણે લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ હતો. ત્યાં સંસ્કૃતિનું જોડાણ થતું, મહેમાનોને માનતા. એમાંથી કુદરતી હું સુધારો થઈ ગયો, ગુજરાતીમાં લખવા માંડ્યા. ભલે પધાર્યા. બાકી ભલે પધાર્યા ઊભું લાગે. જો હિન્દી ભાષા ને ગુજરાતી ભાષામાં ફેર એટલો, હિન્દી ભાષા કોની મખમલી લાગે. આઈએ બેઠીએ, અને આપણે લે આવો 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 ઊભું લાગે મતલબમાં. એમાંથી સુધારો થયો, ઇંગ્લિશમાં લખવા માંડ્યા આપણે, યુ આર વેલકમ. ઈશ્વરે સુખના ખતરાડા ઠલવી દીધા. ઈ ભૂહાઈ ગયો એ ભાઈ. અને હાવ શુદ્ધ ગુજરાતીમાં લખવા માંડ્યા, કુતરાથી સાવધાન.
ખબર પડે ને અંદર રહેતું કોણ છે. આ ભૂહાતું જાય છે સાહેબ. આપણે હમણાં અમારો એક પ્રોગ્રામ પુણેની બાજુમાં, જો હોય જ ને એમ ઘેર જ હોય યો, પણ તોય કેવું પડે. પુણેની બાજુમાં અમારો પ્રોગ્રામ 20 થી 25 જણા શુદ્ધ દેશી કાઠિયાવાડી અને ભાગવત સપ્તાહનું આયોજન કરેલું. 600 થી 700 800 જણા આમાં સાંભળે, પણ બધાય હિન્દી ભાષી. અહીંથી કાંઈ પણ ગુજરાતી બોલું 20 થી 25 જણા વાહ ઉપસી જાય બધે. મેં કીધું હવે આનું કરવું હું કાઠિયાવાડનો હારી હારી વાતું મને અંદરથી આવતી જ હોય ને. મેં તો હું કાઠિયાવાડનો એટલે મને વળી હું સાળો કરવાઈ ગયો. અને આ ચાળો છે ને સાહેબ પટેલના દીકરાથી ન થાય. ચારણો હોય ને એ જ કરી શકે. આઈ લવ ચારણ. ચારણ હતા એટલે કંઈક આપણે કંઈક નવું નવું આપ્યું આપણને. તો ગીગા બારોટે રામવાળા માટે સફાકરું લખેલું, તો મેં વળી ન્યા ઠપકાર્યું. ડાયો થવાઈ ગયો. પટેલના દીકરા સાળો ન કરે, હજી કહું એ સારણ હોય તો જ થાય, પણ તોય મેં ઠપકાર્યું કે સાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટે બાંગ બોલી ગામડામાં તીયા હાંક બાક છૂટા છે જાળા જાળા બછૂટા પે ગામ જાણે છૂટા હશે માન કેતા તૂટી બંધી તાંક ઝાલા ફાલા તેગવાલા પ્રલેકાલા વેર જાગ્યા પાંડવાલા રંગાગાલા રગતાળા પૂર ફોગાળા પર ડેરાવા હે વાદળાના નોર કરે પડે તાળે બંદુકાળે વાગરણ તુર કેકાણા જણકી કરી ઠણકી પાંજરા કડે ઉઠિયા જોદાર રણકી મામલા હિંદવા કરે માર માર માર. 20 થી 25 જણા વાહ. દાદા નહીં માનો, શિષ્યને હા ઉપર થઈ ગયું. આવી ગલેરી અને એક છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો એટલે આમ ધોડે ધોડે આવતો હતો એટલે મને અંદરથી મને મોજ આવી. મેં કીધું મેં નહોતું કીધું તમારી વાહી અમારી હોય. હાથમાં ચીઠી લઈને આવ્યો, મને એમ કે વન્સ મોર ફરમાઈશ પાછી આવી. હાથમાં લીધી તો હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. માયક ચાલુ સામે બધા બેલેલા, હું કરું નકુસા માગળી આવી ગઈ. ભલું કરે હે માં ખોડિયાર, આ પહેલી વાર આવી રીતે ફસાણો છો. ગમે એવું બોલું તો મગજમાં નથી ઉતરતું, પણ કુદરતી હું છું. હિન્દી ફિલ્મના ગીત દુહામ ઠપકાર્યા, માફ કરજો. હિન્દી ફિલ્મના ગીત દુહામાં ઠપકાર્યા. बनजी तथा जिसके लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. દહનું બંડલ ફરફરતું આવ્યું. મેં કીધું આમને અડ્યું. મેં કીધું ને તમારી વાહ અમારી હવા હોય પછી તો મજા આવે. એકચ્યુઅલી બીજો ઠપકાર્યો. बनना गजरे गिदार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. કાનજી બુટા બારોટ. વીનું બંડલ આવ્યું. મેં કીધું હવે લાંબુ ન કઈ, એને ખબર ન પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. છેલ્લો દુહો માર્યો. बड़ फूल तुम्हें बेजाहिगत में फूल नहीं मेरा दिल है आए प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रजी रे क्या तुम्हारे काबिल. 30 વર્ષનો થયો દાદા. સ્ટેજ ઉપરથી હેઠો ઉતરો. હિન્દી ભાષી વાળા બધે તેડી લીધો. ક્યા બાત હે, હિન્દી પિક્ચર કા ગીત દુહા में घुसा दिया. મેં કીધું યા ઈ જ કાઠિયાવાડી. શિફ્ટીમાં નો આવે એ કાઠિયાવાડી. મહેસાણા મારો પ્રોગ્રામ. મહેસાણામાં તમે સ્ટેજ ઉપરથી નીચે ઉતરો ને એક દાદા આવી કે દીકરા બહુ મજા આવી. મેં કીધું બસ દાદા તમારો પ્રેમ આશીર્વાદ. ચો ગામનો ભાઈ તું? મેં કીધું દાદા કોઠાવાળું પીપરિયા. એટલું બધું લાંબુ નામ કેમ? હવે એનું શું આપણે કરવું? લાંબુ ટૂંકું હે આપણે તો કઈ રાખ્યું ન હોય. બાપ દાદા નો રાખ્યું, એને જ ન રાખ્યું. દીકરા તમને નો મજા ગામના નામ ફેરવી નાખ્યું. એવું જ ન હોય. કોઠાવાળું પીપરિયા. મેં એને કીધું દાદા કે ઈચ્છું બધું લાંબુ નામ કેમ ભાઈ? મેં કીધું હવે આનો હું તાળ ઉતારવા જાવ. 2-3 વાર પૂછ્યું એટલે મને એવું થયું કે દાદાને ભાઈ આપણે જવાબ તો પ્રેમથી દેવો જોઈએ. એટલે મેં એમ કીધું મેં દાદા આજકાલનું નામ નથી, આજ તો 5-6 હજાર વર્ષ જૂનું નામ છે. ન હોય ભાઈ, એટલું બધું જૂનું નામ તો નહીં જોવાય ને. મેં હા છે, દાખલો આપું તમને. ચોઈ રીતે મહાભારત મેં કીધું જોયું સાંભળું ભાઈ. મેં તો અર્જુનનો છોકરો કોણ? ચલ્યા અભિમાન્યુ. મેં કેટલા કોઠા જીતવાનો હતો? ચલ્યા 6. મેં તો એક ક્યાં? ચલ્યા નહીં ખબર. મેં મારા ગામમાં હતો ને ગોતતો તો આવી અણિયું નહીં કાઢતા. નો જીડ્યો એટલે કોઠા વાળું પીડ્યું.
મજા આવે સાહેબ. મેં તમને કીધું તું એમ કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં આપણે રેડિયો ચાલુ કરતા ને આપણા દાદા બધા જે હરિમારું ગાડું ક્યાં લઈ જાય ને આવા બધા સરસ મજાના પ્રભાત્યા એ સાંભળતા એટલે આખો દિવસ એનો નૂર રહેતો. 5 વાગ્યા ને તમને કહું દી હાથમાંનું ટાણું હોય, આકાશવાણી રાજકોટ આવતું, રેડિયો ચાલુ કરે એમ, નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. ગામના ચોરામાં આજે બટેટાની ખેતી કઈ રીતે થાય એ મારા ખેડૂત મિત્રોને જણાવશે. તો અમરેલીથી પધારેલા અર્જણ દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા, જેઓ આપણને બટેટાની અવનવી ખેતી થાય કઈ રીતે થાય, એનું મબલક ઉત્પાદન કઈ રીતે થાય તેઓ આપણને જણાવશે. મંજી દાદા એવા અને અર્જણ દાદા એવા. અર્જણ દાદા 6 દી અગાઉ સવણી પહેરી લીધી હોય ને આ તમને કહો એટલે એવા ઝીણા ઝીણા દાંત હું કાઢો, મોઢામાં ક્યાંય દાંત હોય નહીં, છેટું કાંઈ જાય નહીં, ગળા સિવાય ઉધાર નહીં. પછી એને કીધું જો ભાઈ અમારે અમરેલીમાં મૂળ બટેટું હોવાતું નથી, અમારે મગફળી હાંઠીઓ ને એવું હોય. આ ચરોતર બાજુ વાળાને પૂછો, મહેસાણા વાળાને પૂછો, એને ખબર હોય બટેટાની ખેતી કઈ રીતે થાય. મંજી દાદા બટેટાની ખેતી કઈ રીતે થાય મારા ખેડૂત મિત્રોને જણાવશો ભાઈ? તે મંજી દાદા એવા, જો ભાઈ બટેટાની ખેતી કરવી હોય ને તો સૌપ્રથમ બટેટા જોઈએ, બિયારણ તો જોઈએ ને ભાઈ. 1 કિલો બટેટા લેવાનું, જ્યાંની જ્યાંની કચુંબર કરીને બાઉલમાં નાખવાનું, વાડીએ જવાનું, વેટ એક ઊંડો ખોડો ગાળવાનો, કચુંબર નાખી દેવાની, ખોબો એક ઘેંટા બકરા લીંડી હાલવાની, માથે ઢોકીને થોડુંક પાણી હાલ દેવાનું. 5-15 દી વાટ જોવાનું, કારણ કે ઘેંટા બકરા લીંડીને બટેટું નક્કી કરતા હોય ને કે આપણે ઉજરી જવું ગુજરી જવું. મને ખરેખર મને જેટલો હું આમ મને મારા 30 વર્ષ છે પણ મને જ્યાં સુધી ખબર પડવા મળી ત્યાં સુધીના અનુભવ હું જોઉં તો બહુ મજા આવતી. આ તો સુખ સુવિધાઓ હવે થઈ ગઈ, નકર પેલા ક્યાં આવતું આમ જોતો હોય હું આમે દેખાવ નકર પેલા કાંઈ એવું હતું નહોતું. વધુ દાદા એ એક સિંગલ ટીવી હતું, બ્લેક એન્ડ વ્હાઈટ, રામા અને મહાભારત બધું ચડાવતા, આખા ગામમાં એક ટીવી હોય, એ બધા અહીંયા જોવા જાય. ઉપરથી રામાયણ ચેનલમાં ચડાવેલી હોય એટલે નીચે એડવર્ટાઈઝ હોત આવતી, જોયો. ઘટના એવી ઘટી અમે બધા જોવાઈ ગયા, નીચે એડવર્ટાઈઝ આવે ને રામાયણનો પ્રસંગ ચાલુ, આખો દરબાર જનક રાજાનો ભરેલો, દેશ વિદેશથી રાજા આવીને ધનુષ તોડવાની ખૂબ મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. જનક રાજાનો મગજ વી ગયેલા, ભાઈ આ દેશ ઉપર કોઈ ક્ષત્રિય છે નહીં, મારે હું સીતાને કુંવારી રાખવી. લક્ષ્મણજી ઉભા થયા, લક્ષ્મણજીને એવું કીધું કે ભાઈ હજી બેઠા છે, બીજી રેવા દો, આગળ ભાઈ ઉભા થાય ને ધનુષ તોડશે ને સીતાજી અમે લઈ જાવ. રામ ઉભા થયા, ઉપર દેવતા ઉભા થયા, હાથમાં પુષ્પ લીધા, એ પિનાક ધનુષની પણ ચડાવીને જેવું પિનાક ધનુષ તોડ્યું, ઉપરથી ફૂલ વિશાળ થઈ, આકાશમાં વીજળી થઈ, નીચે એડવેટ આવી, ગેસ વેલ્ડિંગ માટે મળો. ખબર નહીં, ઝીણી ઝીણી વાતો ગમે ત્યાંથી મળી રહી. બાકી જો જાજુ નહીં કહું, થોડુંક કહીને આગળ પાછું ફરી પ્રફુલભાઈને આપું. કોઈ એમ કહેતું હોય કે આ દેશની સ્ત્રીને ખબર નથી પડતી ને આ દેશની સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય તો પુરુષો કાલ સવાર ભૂલી જાય, કારણ કે એને ખબર જ છે કે ઘર કેમ આંકવા. બરોબર, પગની પાનીએ બુદ્ધિ હોય ને એને ખબર હોય ક્યાં પગ મૂકવો ને ક્યાં ન મૂકવો, એ જોઈ જોઈને હાલે. આપણે જોડા હોતા ખપ ખપ કરતા ધોડ્યા જાય, સ્વાભાવિક છે. પણ તમે એક વસ્તુ સમજી લેજો કે આપણે 5 જણા કદાચ રસના શીશોડે રસ પીવા જઈએ, 50ની નોટ દઈ અને બરફ તમને કહું અડધો તો બરફ નાખશે, પછી ર નાખશે અને આપણે પીતા જવું. આ માવડિયું એવું નહીં કરે, 20 રૂપિયા દે 2 ગ્લાસ બરફ છે, બરફ નાખતો હોય તો હળુકનારા હિન્દીમાં ના પાડશે, એ ભાઈ બરફ મત નાખ ના, છોકરાઓને બડબડિયા હોતા હે. અને એને આંખો ભરી હોત દે, આંખો ભરી દે ને પછી પીવે, આમ ગરમ છે નહીં નાખ. હવે આ બુદ્ધિ નહીં તો શું છે? છેલ્લી વાત કઈ, એક જ છેલ્લી વાત. આ શાળો આવ્યો ને એટલે આપણે વીઘા વીઘાના ફળિયામાં તમે જોઈજો માવડિયું પાપડ વણતી હોય છે. હવે હું બજારમાં હાલ્યો જાઉં ને એક ડેલી ખુલી અને મેં ઘટના જોઈ કે 2 બૈરાઓ પાપડ વણે અને માડી 70 થી 80 વર્ષના માડી માથું ઓળતા ઓળતા
દાંતિયામાંથી ઘૂસ કાઢતા કાઢતા વાટકામાં બોલીને સાઈડમાં મૂકતા જ એટલે મને નવીનતા લાગી. હું ત્યાં ગયો, મેં બા જય શ્રી કૃષ્ણ, કે બટા જય શ્રી કૃષ્ણ. મેં કીધું આ શું કરો છો તમે? કે હું મને કે માથું વળો. મેં માથું વળો એ બરોબર છે, પણ આ તમે માથાની ઘૂસ દાંતિયામાંથી કાઢી વાટકામાં બોલીને સાઈડમાં મૂકો એનું કારણ શું? એ કે વાળ કાળા કરવાનું. પણ મેં વાળ કાળા કરવાનું માથામાં નખાય ને, ઘૂસમાં થોડું નખાય. એ કે હવે અમે 80 વર્ષનું થઈ ગયું, આખા વાળ ધોળા થઈ ગયા. તને નહીં ખબર હોય દીકરા, એ કે ધોળા વાળ કોઈ લઈ નથી જતું, કાળા કરું ને તો 80 રૂપિયાના 100 ગ્રામ વેચાઈ જાય છે. એ ધંધો કરી લે, આ બુદ્ધિ નહીં થઈ હું